દેશના 78માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગસ્ટે દેશભરમાં ઉજવણી થઈ ત્યારે વાપીના 64 વર્ષીય કાંતિભાઈ પટેલે આફ્રિકાના સૌથી ઊંચા અને અતિ કઠિન ગણાતા કિલીમાંજારો શિખર સર કરીને 15મી ઓગસ્ટે ત્યાં તિરંગો ફરકાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અને 64 વર્ષે આ શિખર સર કરનાર સૌપ્રથમ સિનિયર સિટીઝન હોવાની પણ સિદ્ધિ મળી છે। 3 પડાવ છે એમાં। સૌપ્રથમ જે છે એ ફોરેસ્ટ ઝોનની અંદર ઘાટ જંગલ હોય છે અને સતત વરસાદ પડતો હોય છે। બીજો ઝોન શરૂ થાય છે મૂરલેન્ડ કે જ્યાં નાના નાના પ્લાન્ટ હોય છે, એકદમ નાના, અને એની અંદરથી તમારે પસાર થવાનું હોય છે। ત્રીજો જે છે ડેઝર્ટ આલ્પાઇન ઝોન, એ સંપૂર્ણ રણ વિસ્તાર છે અને જ્યારે આ વિસ્તાર શરૂઆત થાય છે ત્યારે ત્યાં પાણી હોતું નથી। આપને ફક્ત જે ટૂર ઓપરેટર જે હોય છે, ગાઈડ, એ ફક્ત પીવાનું પાણી આપે છે, આપણને હાથ ધોવાનું પણ પાણી મળતું નથી। આ એની બહુ મોટી ચેલેન્જ છે અને છેલ્લા 6 કિલોમીટર ખૂબ જ મુશ્કેલ છે। મહત્વપૂર્ણ છે કે દુનિયાના સૌથી ઊંચા શિખર મનાતું આફ્રિકાનું આ માઉન્ટ કિલીમાંજારો જે સમુદ્રથી 19,341 ફૂટ ઉપર આવેલું છે। આટલી ઊંચાઈએ વાપીના એક વયોવૃદ્ધ 64 વર્ષીય કાંતિભાઈએ સફળતાપૂર્વક આ શિખર સર કરી લીધું। આ ગઈ 15મી ઓગસ્ટે તેઓએ આ શિખર સર કરી અને ત્યાં તિરંગો લહેરાવ્યો અને આ પર્વતની ટોચ સુધી પહોંચતા તેમને 72 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડ્યું હતું। મારે શરૂઆત એવી થઈ કે 10 વર્ષ પહેલા મારી પત્નીનું અવસાન થયું હતું લીવર કેન્સરની બીમારીથી અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો। કોઈક વાર તો આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો, થયો નહીં, ફરી પાછો જીવનમાં પાછો ફર્યો। 2 દીકરાઓના લગ્ન લીધા, દીકરાઓના લગ્ન થઈ ગયા એટલે એમનું જીવન શરૂ થયું, એટલા ખાતર હું એકાકી જીવન થઈ ગયું। એટલે ત્યાર પછી મેં વિચાર કર્યો જો કે જીવનમાંથી એકલતા દૂર કરવા સાયકલિંગ, રનિંગ અને ટ્રેકિંગ જેવા મુશ્કેલ પડકારો સમાન શોખ પાડ્યા અને અત્યાર સુધી તેઓ સાયકલિંગમાં, રનિંગમાં અને ક્લાઇમ્બિંગમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે। જો કે કિલીમાંજારો શિખર સર કરીને તિરંગો લહેરાવવાની જે મળેલી સિદ્ધિ છે તે અંગે તેઓ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે।